હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમે જોઈ જ રહ્યા છો કે આપણે આલુ પરોઠા બનાવીશું. તો હા, આજે આપણે આલુ પરોઠા કંઈક નવા વેરિએશન સાથે બનાવીશું. કેમ કે આલુ પરોઠા દરેકના પ્રિય હોય છે, બધાને જ ભાવતા હોય છે, નાના મોટા બધાને ભાવતા હોય છે. તો અહીં મેં કંઈક નવું કરવાની કોશિશ કરી છે. તો આવા સરસ આલુ પરોઠા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટાકાને બાફીશું. તો કુકરમાં એક સ્ટેન્ડ મૂકીને એની ઉપર જ મેં બટાકાને મૂકીને બાફ્યા છે. તો આલુ પરોઠા બનાવતી વખતે હંમેશા આ રીતે જ બટાકાને બાફવાના, ડાયરેક્ટ પાણીની અંદર નાખીને નહીં બાફવાના, નહીં તો બટાકા પાણીવાળા થઈ જશે. મતલબ કે જ્યારે આપણે એનો મસાલો બનાવીશું ને તો એ ઢીલો થઈ જશે અને આપણે આલુ પરોઠા વણતી વખતે તકલીફ થશે. તો અહીં મેં 5 થી 7 સીટી વગાડીને મેં બટાકાને બાફી લીધા છે. અહીં બટાકા આપણા પૂરેપૂરા બફાઈ જવા જોઈએ. થોડા પણ અંદર કાચા રહેશે ને તો મજા નહીં આવે વણતી વખતે. એની અંદર જે આપણે સ્ટફિંગમાં જે મસાલો કરવાનો છે એના માટે 2 થી 3 તીખા લીલા મરચાં, એક આદુનો ટુકડો અને 2 થી 3 ચમચી મેં પૌવા એડ કર્યા છે અંદર, જેને આપણે પીસી લઈશું. તો અને અહીં 1 ચમચી મેં લસણની ચટણી એડ કરી છે. તો હા, આજે આપણે લસણિયા ટેસ્ટવાળા આલુ પરોઠા બનાવીશું. કેમ કે ચીઝ પણ એડ કરવાના, તો ચીઝ અને લસણનું કોમ્બિનેશન ખૂબ જ સરસ ટેસ્ટ આપશે આપણા આલુ પરોઠાને. તો અહીં આપણો મસાલો પીસીને રેડી છે, તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે. અને આપણા બટાકા હવે લગભગ બફાઈ ગયા છે. 7 સીટી વાગી છે, તો પૂરેપૂરા બફાઈ ગયા છે સરસ રીતે. તો હવે આપણે એને કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. જ્યારે આપણે આલુ પરોઠા બનાવવાના હોય ને તો આપણે 1 કલાક 2 કલાક પહેલાં આપણે બટાકાને બાફી લેવાના. ટૂંકમાં જ્યારે પણ આપણે એનું સ્ટફિંગ બનાવીએ એ વખતે આપણા બટાકા એકદમ ઠંડા હોવા જોઈએ. જો ગરમ હશે ને તો અંદર મીઠું છે, કોથમીર છે, એ બધાનું પાણી છૂટશે અને આપણો મસાલો ઢીલો થઈ જશે. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું. આલુ પરોઠા બનાવવા ખૂબ જ ઇઝી છે, ખૂબ જ સરળ છે. જો તમને આટલી વાતોનું ધ્યાન હોય, મતલબ કે ખ્યાલ હોય, તો તમે પણ ખૂબ જ સરળતાથી આલુ પરોઠા બનાવી શકો છો. તો અહીં આપણા બટાકા બધા મેં એની છાલ કાઢી નાખી છે અને નાના નાના ટુકડા કરી લીધા છે, તેથી એ જલ્દીથી ઠંડા થઈ જાય. તો આપણે ફટાફટ સ્ટફિંગ બનાવી શકીએ. તો અહીં મારા બટાકા બધા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એનું સ્ટફિંગ કરીશું. તો અહીં મેં સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. અને જે આપણે મસાલાની ચમચી નાની આવે છે એ ચમચી લીધી છે અને અડધી ચમચીથી થોડું ઓછું મેં સંચળ એડ કર્યું છે. એટલું જ મેં અંદર જીરું પાવડર છે, શેકેલા જીરાનો પાવડર, એ એડ કર્યો છે. અને થોડીક મેં હિંગ એડ કરી છે અને આ ગરમ મસાલો પણ થોડોક એડ કર્યો છે. છેલ્લે 2 થી 3 ચપટી જેટલો મેં મરી પાવડર એડ કર્યો છે. અને આ ચાટ મસાલો છે એ મેં લગભગ અડધાથી પોણી ચમચી જેટલો મેં એડ કર્યો છે. તમે થોડો વધતો ઓછો મસાલો થશે તો એ વાંધો નહીં, તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધું એડ કરી શકો છો. અને આ જે આપણે મસાલો પીસ્યો છે એને પણ અંદર એડ કરી દીધો છે. આ સિવાય તમે અહીં વરિયાળી છે, પનીર છે, બહુ બધું વેરિએશન કરી શકો છો. અને લાસ્ટમાં મેં અંદર કોથમીર એડ કરી દીધી છે. અને તમે તલ એડ કરી શકો, સિંગદાણાનો પાવડર છે ભૂકો કરીને એડ કરી શકો છો. બહુ બધું નાખી શકાય છે. પણ અહીં મેન એને લસણનો ટેસ્ટ, મતલબ લસણિયા આલુ પરોઠા બનાવીએ છીએ એટલે મેં એ બધી વસ્તુઓને અંદર એડ નથી કરી. જે રેગ્યુલર આપણે આલુ પરોઠા બનાવીએ છીએ એમાં એ બધી વસ્તુ તમે એડ કરશો તો એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. અને અહીં મારી લસણની ચટણી છે થોડી ખાટી જ છે, એટલે મેં અંદર લીંબુ છેલ્લે થોડુંક જ એડ કર્યું છે. બાકી તમે એક આખું લીંબુ એડ કરશો ને તો પણ વાંધો નહીં આવે. આપણો મસાલો બિલકુલ જ ઢીલો નહીં થાય. અને જો તમને એવું લાગે કે ઢીલો છે તો તમે અંદર લીંબુનો રસને બદલે આમચૂર પાવડર પણ એડ કરો. તો આમચૂર પાવડર પણ અંદર જે મોઇશ્ચર હોય છે ને એને શોષી લે છે, એટલે આમચૂર પાવડર પણ એમાં એડ કરો તો વાંધો નથી આવતો. તો હવે આપણે આલુ પરોઠાને વણી લઈશું. તો અહીં આપણે રેગ્યુલર જે રીતે આપણે બનાવતા હોઈએ છીએ એ રીતે જ મેં પહેલું આલુ પરોઠું બનાવ્યું છે. તો અહીં જે રોટલીનો લોટ મારો બાંધેલો હતો એટલે મેં નથી બતાવ્યો, પણ જ્યારે પણ તમે આલુ પરોઠાનો લોટ બાંધો ને
તો એમાં મોવણ તો એડ કરવાનું જ, નહીં તો આપણા આલુ પરોઠા છે ને ચવડ બનશે. ઉપરથી ઠંડા થશે ને તો જે ઉપરની જો પડ છે ને એ ચવડ થઈ જશે. એટલે તેલ અંદર એડ કરવાનું જ 2 થી 3 ચમચી જેટલું, અને 1 ચમચી અંદર મેદો એડ કરી દેવાનો, જેનાથી આપણો લોટ થોડો સ્ટીકી બનશે. એટલે વણતી વખતે આપણે આલુ પરોઠા બિલકુલ જ નહીં ફાટે. તો આટલું જ બસ ધ્યાન રાખશો ને તો તમારા આલુ પરોઠા પણ હંમેશા ખૂબ જ સરસ તમારા બનશે, ક્યારેય નહીં બગડે. તો આપણે હવે આલુ પરોઠાને શેકી લઈશું. તો અહીં મેં ધીમા તાપે મૂકી છે, અને અહીં મેં લોખંડની તવીનો યુઝ કર્યો છે. તો લોખંડની તવી પર જ્યારે તમે કંઈ પણ બનાવો ને તો એકદમ મસ્ત બદામી કલર આપણે આવશે. એકદમ ધીમે તાપે પણ સરસ શેકાશે. તો અહીં હું રેગ્યુલર આ રીતે જ આલુ પરોઠા બનાવું છું કે લોટનો લુવો લઈને વાડકી જેવો એને શેપ આપી દઉં છું, અને અંદર સ્ટફિંગને મૂકીને આપણે વચ્ચે થોડી જગ્યા કરીશું. અને એની અંદર આપણે છીણેલું ચીઝ છે, મેં જે રેગ્યુલર આપણે અમૂલનું ચીઝ આવે છે એ જ મેં લીધું છે. તો એને મેં અંદર સ્ટફ કરી દીધું છે, અને ચારે બાજુથી લોટને આપણે અંદરની સાઈડે લાવતા જઈશું. એક હાથની આંગળીને અંગૂઠાનો યુઝ કરીશું, અને બીજા હાથના અંગૂઠાથી આપણે અંદરની તરફ લોટને લાવતા જઈશું. અને આ રીતે આપણે સ્ટફ પૂરો બટાકાના માવાને લોટ વડે કવર કરીને મોટું સરસ પોટલી જેવો શેપ આપીશું, ને ઉપરથી જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે કાઢી લઈશું. આ રીતે વણવાનો એક ફાયદો એ છે કે તમારું પહેલું આલુ પરોઠું હજુ તો શેકાયું પણ નહીં હોય ને, એ પહેલાં તો બીજું તમે વણીને પણ રેડી કરી શકશો. અને બીજું જે આપણે આ રીતે વણીશું ને તો જ્યારે આપણે ખાઈએ છીએ ને આલુ પરોઠા, ત્યારે ઉપરના પડમાં લોટ જેવું નથી લાગતું, અને એવું નથી કે કાચો લોટ રહી ગયો હોય એવું લાગે છે. જ્યારે આપણે ગળી રોટલીની જેમ વણીને બનાવીએ છીએ, જે આગળ મેં બતાવ્યું ને એ રીતે વણીએ છીએ, તો વચ્ચે લોટ બહુ લાગે છે, ને મસાલો ઓછો લાગે છે અંદર. પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમારા બધા આલુ પરોઠા બે સાઈડથી એકદમ સરસ બનશે, અને એક્સ્ટ્રા લોટ તમને જરા પણ નહીં લાગે. અને દરેક આલુ પરોઠું આવે રોટલીની જેમ મસ્ત ફૂલશે. અને આલુ પરોઠા ફૂલે ને એટલે સમજી જાઓ કે અંદરથી આખું ચડી જ ગયું હશે. પણ અહીં મેં સાઈડમાંથી પણ દબાઈને સારી રીતે એને શેકી લીધું છે, જેથી આપણું આખું આલુ પરોઠું આપણું એકદમ બદામી કલરનું થઈ જશે. જો તમને કડક જોઈતા હોય તો તમે ધીમા તાપે થોડું શેકતા જશો તો એ સરસ ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે. કેમ કે આપણે એની અંદર લોટ બાંધતી વખતે પણ આપણે અંદર મોવણનો ઉપયોગ કર્યો છે, એટલે જ આપણા આલુ પરોઠા આટલા સરસ બને છે. અને દરેક આલુ પરોઠાને મેં ઘી વડે શેક્યું છે, અને પછી ઉપરથી મેં અંદર થોડું બટર લગાવ્યું છે. તો આ રીતે ચીઝ અને બટરથી ભરપૂર મેં આલુ પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે. તમે પ્લીઝ એકવાર બનાવજો અને ખાજો તો તમને ખબર પડશે. તો અહીં તો સુગંધ આવી રહી છે ચીઝ બટર લસણની. બનતા જાય છે પણ ખાવાનું પણ એટલું જ મન થવા મળ્યું છે મને. તો આ રીતે આપણો જો મસાલો અને લોટ બંને પ્રોપર બન્યા હશે ને તો તમે આલુ પરોઠાને રોટલીની જેમ વણી શકશો. બિલકુલ જ તમને ડર નહીં લાગે કે ફાટી જશે. તો આ રીતે મેં બધા જ આલુ પરોઠાને ધીમા તાપે આપણે શેકી લઈશું. શેકાયા પછી અંદર ઉપરથી બટર લગાવી દીધું છે મેં. અને આવા આલુ પરોઠા તમને એકલા પણ એટલા સરસ લાગે છે. અને આપણે જે મોવણ અંદર એડ કર્યું છે ને, અને તો આ આલુ પરોઠા ઠંડા થશે ને તો પણ એટલા જ સોફ્ટ રહેશે, મતલબ કે ચવડ નહીં થઈ જાય. તો આટલું ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ ધ્યાન નથી રાખવાનું. તો તમે પણ સરસ આલુ પરોઠા બનાવો અને ખાઓ અને બધાને ખવડાવો. તો તમને મારી રેસીપી કેવી લાગી? તો આ ચેનલ હજુ નવી જ છે મારી, તો હજુ થોડા ઘણા વિડીયોઝ મેં અંદર એડ કરેલા છે, મતલબ કે અપલોડ કર્યા છે. તો જો તમને બીજા વિડીયો પણ તમે જોજો, અને જો તમને મારા વિડીયો સારા લાગે, તમને કંઈ પણ નવું જાણવા મળે, શીખવા મળે કે ગમે, તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે આપણા બધા જ આલુ પરોઠા બની ગયા છે. અને અહીં મેં આલુ પરોઠાને દહીં સાથે સર્વ કર્યા છે, કેમકે દહીં છે, કેચઅપ છે, બધાની સાથે સારા લાગે છે આલુ પરોઠા. ઇવન એકલા પણ એટલા સરસ લાગે છે, ટેસ્ટી લાગે છે, કશાની જરૂર નથી. પણ અહીં મેં દહીં સાથે સર્વ કર્યા છે. તો દહીંની અંદર મેં થોડું સંચળ અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે, અને એની સાથે ગરમ આલુ પરોઠાને સર્વ કર્યા છે.
તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો કમેન્ટ, જે લાગી હોય સારી કે ખરાબ, મને પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ નવા નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું. તો તમે જો મારો પૂરો વિડીયો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે. રાધે રાધે.